નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ, ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે। તો ચાલો જાણીએ આજના એરંડા વિશે। ગુજરાતમાં વરસાદી વાતાવરણથી દિવેલની આવક ઘટતા એરંડાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે। મિત્રો, ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સારા વરસાદી માહોલ સર્જાયા બાદ તેના અસરથી એરંડા માર્કેટમાં નવું ચર્ચાસ્પદ વાતાવરણ જોવા મળ્યું છે। ખાસ કરીને ગુરુવારે એંધણની આવક ઘટી હોવાથી પીઠા અને વાયદા બંનેમાં વધારો નોંધાયો હતો। એરંડાના અગ્રણી વેપારીઓ જણાવ્યા મુજબ હાલ વરસાદી માહોલ થતો હોવાથી ખેડૂતો થોડીક આવક રોકી રાખે છે, પણ જો વરસાદ રૂકી જશે અને ઉઘાડા નીકળશે તો કેટલો માલ બજારમાં આવશે તેના પરથી સ્ટોકની સ્થિતિ સ્પષ્ટ થશે। દરેક વર્ષે એવું જોવા મળે છે કે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડતા ખેડૂતોનું વલણ બદલાઈ જાય છે અને વધુ આવક બજારમાં જોવા મળે છે। મિત્રો, ગુજરાતમાં એરંડાની આવક અને વેપાર વિશે વાત કરીએ તો વરસાદી માહોલને કારણે ગુરુવારે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં એરંડાની આવક ઓછી રહી હતી। રાજ્યના મોટા બજારો અને ક્ષેત્રોની વાત કરીએ તો એરંડાની કુલ આવક લગભગ 33,000 ગુણી રહી હતી, જેમાં જિલ્લાવાર આવક આ મુજબ છે: બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં 20,000 ગુણી, કચ્છમાં 3,000 બોરી, માંડણ, પાટડી, હળવદ અને સૌરાષ્ટ્રમાં 1,500 બોરી, સાબરકાંઠા, અરવલ્લી અને સાઉથ ગુજરાતમાં 1,500 બોરી, રાજસ્થાનની આવક 6,000 ગુણી, સીધા મિલો તરફથી 1,000 બોરી। આમ રાજ્યભરમાં મુખ્ય ક્ષેત્રોમાં વરસાદને પગલે આવકમાં સ્પષ્ટ ઘટાડો નોંધાયો છે। ગુજરાત માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ વિશે વાત કરીએ તો ગુજરાતના યાર્ડમાં આવક ઓછી થતા ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે। સામાન્ય રીતે ઓછા માલને કારણે ડિમાન્ડ વધે છે અને ભાવમાં ચડાવ આવે છે। ગુરુવારે માર્કેટ યાર્ડના ભાવ ₹10 થી 15 જેટલો વધ્યો હતો અને એવરેજ ભાવ ₹1,300 થી ₹1,320 ની વચ્ચે રહી હતી। મોટા બજારોમાં માર્કેટ યાર્ડના ઊંચા ભાવ વિશે વાત કરીએ તો પાલનપુરમાં 1,339, થરાદમાં 1,331, રાંધનપુરમાં 1,330 અને લાખાણીમાં 1,328 છે। ઉત્તર ગુજરાતના મુખ્ય માર્કેટમાં પીઠાના ભાવમાં તેજી નોંધાઈ છે, જેમાં ખાસ કરીને ઓછી આવકને પગલે। એરંડાના વાયદા બજારના બજાર ભાવ વિશે વાત કરીએ તો ગુરુવારે એરંડાના વાયદા બજાર પણ ઉતાર ચઢાવ સાથે ચાલુ રહ્યા હતા। ખાસ કરીને સવારના સત્રમાં ભાવમાં તેજી જોવા મળી હતી અને ત્યારબાદ દિવસે આવક ઓછી હોવાથી રિપોર્ટથી વાયદા વધુ મજબૂત થયા હતા। તમામ મુખ્ય શિપર્સોના ભાવ ખુલ્યા બાદ વધતા ગયા હતા। એરંડાના શિપર્સ ભાવ વિશે વાત કરીએ તો જગાણા શિપર્સ સવારે 1,340 સાથે સાંજે વધીને ₹1,345, NK શિપર્સના સવારે 1,325 થી સાંજે વધીને 1,330, કડી શિપર્સમાં સવારે 1,325 થી સાંજે 1,330 હતા। ચરોતર શિપર્સના 1,325 થી સાંજે 1,332 હતા। કંડલા મલ્ટીજાઇન્ટ શિપર્સના સવારે 1,335 બોલાયા બાદ સાંજે 1,340, પડાણાના શિપર્સમાં સવારે 1,355 બોલાયા હતા અને જ્યારે સાંજે 1,360, કંડલાના અન્ય શિપર્સમાં સવારે 1,330 થી સાંજે 1,335 થયા હતા। સાથે દિવેલના ભાવ સવારે 1,358 થી 1,360 હતા, જેમાં સાંજે વધીને 1,363 થી 1,365 રહ્યા હતા। આમ તમામ મુખ્ય વેપારીઓના શિપર્સના ભાવ ખુલ્યા પછી વધતા જ ગયા છે, જેની પાછળનું મુખ્ય કારણ ઓછી આવક અને વરસાદી માહોલ છે। જ્યારે આગામી એરંડાની સ્થિતિ શું રહેશે એના વિશે વાત કરીએ તો વેપારીઓના જણાવ્યા મુજબ હવે આવનારા દિવસોમાં જો મોસમ ખુલ્લું રહેશે અને ઉઘાડા નીકળશે તો બજારમાં કેટલી આવક વધે છે તેના પરથી ભાવ અને સ્ટોકની સ્થિતિ સ્પષ્ટ થશે। ઉત્તર ગુજરાતમાં દર વર્ષે એવું બને છે કે સારા વરસાદ બાદ કેટલાક ખેડૂતોએ માલ રોકી રાખ્યો હોય છે અને મોસમ શુદ્ધતા બજારમાં વધુ આવક લાવે છે। આવકમાં વધારો થાય તો ભાવ પણ દબાણ આવી શકે છે, પરંતુ જો વરસાદ યથાવત રહેશે અથવા તો નુકસાનની આશંકા ઊભી થશે તો ભાવ ફરીથી તેજી તરફ જઈ શકે છે। હાલમાં ઉત્તર ગુજરાતમાં સારા વરસાદના પગલે એરંડાના બજારમાં ઉથલપાથલ જોવા મળી છે। આવક ઘટતા ભાવ વધ્યા છે અને વાયદા બજારમાં પણ તેજી જોવા મળી છે। ખેડૂતો અને વેપારીઓ બંને નજર રાખ્યા છે અને આગામી દિવસોમાં મોસમ કેવું રહેશે તેના પરથી બજારનું વલણ નક્કી થશે।
આ રીતે હાલની સ્થિતિમાં ખેડૂતો માટે રાહત અને વેપારીઓ માટે અવકાશ બંને છે, પરંતુ સંપૂર્ણ સ્પષ્ટતા માટે આવનારા દિવસો મહત્વના બની રહેશે. મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.